સુરતના પુણાગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામને લઈ ધરણા આસપાસની સોસાયટીના પ્રમુખ બેઠા ધરણા ઉપર પુણા વિસ્તારમાં સામાજિક તત્વોનો ત્રાસ હોવાના આક્ષેપ સાથે ધરણા ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો નશો કરતા હોવાનો આક્ષેપ મેયર દ્વારા પણ આપવામાં આવ્યા હતા આદેશ અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ધરણા કરી વિરોધ દિનેશભાઈ સાવલિયા દિનેશભાઈ ધરણા પ્રદર્શિત કરવાનું શું કારણ? આજરોજ અમારા 2 કલાકના પ્રતિક ધરણા હતા. આ ધરણા કરવા માટેની એટલે જરૂર પડી કે પુણા સારોલી હોય, સણિયા હોય સહિતના વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે ઇન્ડસ્ટ્રીયલે માજા મૂકી છે, ગેરકાયદેસર રીતે પરમિશનની વિરુદ્ધ બાંધકામ કરવામાં આવે છે. આ બાંધકામના લીધે આ વિસ્તારમાં જે લોકો રહે છે અને ખૂબ મોટી હાલાકી તકલીફો પડે છે. ઇન્ડસ્ટ્રીયલ અંદરની જે કચરું નીકળે એ કચરું પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે. ત્યાં વાહનોને જે ભારે વાહનોની અવરજવરો એમના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી છે. સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો આવેલી છે એ બાળકોને ભણવામાં પણ તકલીફો થઈ રહી છે. અહીંયા સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે. આજથી 3 મહિના પહેલાં મેયરશ્રી જ્યારે રાઉન્ડમાં આવેલા અને સ્કૂલની બાજુમાં એણે જે ગેરકાયદેસર બાંધકામ જોયા એમણે આદેશ આપ્યા કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે ને હટાવવામાં આવે. હટાવવાની વાત તો દૂર રહી, એને બદલે વધારે બાંધકામો થતા જાય છે. એટલે જે આ સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીના આદેશને પણ જો આ તંત્ર ગોળીને પી જતું હોય તો કેટલા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હશે એ આપણે પણ જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ. શાસક પક્ષ અને અધિકારીઓ તો આ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે જ, પણ શાસક પક્ષ અને વિપક્ષ જ્યારે એમાં સહકાર આપતો હોય એ પરિસ્થિતિઓ એમની મુખ સંમતિ આ ભ્રષ્ટાચારની અંદર હોય એટલે આ ભ્રષ્ટાચારની અંદર શાસક અને વિપક્ષ બંને ભાઈ હોય એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આ જે લોકોને હાલાકી પડે છે, તકલીફ પડે છે, એમાંથી મુક્તિ અપાવવા માટેનો આજનો અમારા કાર્યક્રમની એક શરૂઆત છે.